પૂજ્ય બાપુની 150મી જન્મ જયંતિ અને પદયાત્રાનો વિચાર, જાણે ગાંધીજીની હયાતીનો અહેસાસ. પૂજ્ય બાપુનું વ્યક્તિત્વ અને અસ્તિત્વ આજે પણ ભારતના કણે કણમાં છે. એમને કરેલી પદયાત્રાની ધૂળ આજે પણ ગર્વભેર ભારતના કપાળે તિલક બનીને ઝળહળે છે. અને એટલે જ આજે વાત કરવી છે એક એવા દ્રઢ નિશ્ચયી લોકસેવકની કે જેને પૂજ્ય બાપુની હયાતીનો સાક્ષાત્કાર કરાવ્યો છે. અને એ લોકલાડીલા લોકરતન એટલે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા. પૂજ્ય બાપુની 150મી જન્મ જયંતિ વર્ષને કેન્દ્ર સરકારે અવસર તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. ત્યારે આ પદયાત્રા અવસરના આંગણે તોરણ બનીને શોભી રહી છે, જેને એક બે નહીં 150 ગામોનો સહકાર અને કેટલાય ગાંધી વિચારકોના ખભા મળ્યા છે. પદયાત્રાના વિચારની સાથે જ ખાસ યાદ આવે છે ગાંધીજીની દાંડી કૂચ. 12 માર્ચ 1930ની વહેલી સવારે પૂજ્ય બાપુ ગાંધી આશ્રમથી નીકળ્યા એક એવી યાત્રા ઉપર જે યાત્રાએ અંગ્રેજોની સલ્તનતના પાયામાં લૂણો લગાડ્યો. દાંડી કૂચ. મીઠાની ચપટી ઉપાડી ગાંધીજીએ મીઠાના કાયદાનો સવિનય ભંગ કર્યો અને બુલંદ અવાજથી જયઘોષ કરતા કહ્યું, મેને નમક કા કાનૂન તોડ દિયા. એ સમય આ દેશને આઝાદ કરવાનો સમય હતો અને એ સમયે પૂજ્ય બાપુ એકલા ચાલવાના જ સંકલ્પથી નીકળ્યા, પણ એમની એ પદયાત્રામાં ગામના ગામ જોડાતા ગયા અને એક બહુ જ વિશાળ મેદની સાથે પદયાત્રા પોતાના મુકામે પહોંચી અને સંકલ્પ સિદ્ધ કર્યો. જેવી રીતે વામન દેવે 3 ડગલામાં બલિરાજાનું અભિમાન ઓગાળ્યું હતું, એવી જ રીતે બે સફળ પદયાત્રા પછી સમાજમાં પ્રસરી રહેલા દુર્વિચાર સામે મનસુખભાઈ માંડવિયાનું આ ત્રીજું ડગલું છે. આ અગાઉ કન્યા કેળવણી જ્યોત પદયાત્રા અને બેટી બચાવ બેટી પઢાઓ વ્યસન હટાવો પદયાત્રા વડે એમને ઘણા જીવનમાં ઉજાસ પાથર્યો છે. કન્યા કેળવણી જ્યોત પદયાત્રાના કારણે આજે સૌરાષ્ટ્રના ગામડાઓની એવી ઘણી બહેનો પોતાની મરજીનું કાર્ય કરી રહી છે, જેનાથી તેને આર્થિક રીતે બીજા ઉપર નિર્ભર ન રહેવું પડે. બેટી બચાવો બેટી પઢાઓની સાથે વ્યસન હટાવોનું સૂત્ર ઘણા પરિવાર માટે આશીર્વાદરૂપ બન્યું. ત્યારે હવે થવા જઈ રહેલી આ ત્રીજી પદયાત્રા ગાંધી વિચારોના રંગમાં રંગાયેલી પદયાત્રા છે. આ પદયાત્રા મુખ્ય 3 દ્રઢ સંકલ્પો લઈને નીકળેલી પદયાત્રા છે, જેમાં પહેલો સંકલ્પ છે ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણી. એટલે આ પદયાત્રાની કુલ લંબાઈ છે 150 કિલોમીટર, જેમાં જોડાયા છે 150 ગામ. અને આ સંપૂર્ણ પદયાત્રા દરમિયાન ગાંધી વિચારને વરેલા 150 કાયમી પદયાત્રીઓ આ સંકલ્પને સાથે લઈને ચાલશે. બીજો સંકલ્પ છે બુનિયાદી શિક્ષણનો. ગાંધીજીએ કહ્યું છે કે બુનિયાદી શિક્ષણ પદ્ધતિ એ માનવ જીવનને મારા જીવનની અંતિમ અને અમૂલ્ય દેન છે, અને તેથી જ આ પદયાત્રાનો માર્ગ એવી જ બુનિયાદી શિક્ષણ આપતી સંસ્થાઓને જોડીને બનાવવામાં આવ્યો છે. અને ત્રીજો સંકલ્પ છે ગાંધીજીના 11 મહાવ્રતોની સમજ સામાન્ય જન સુધી પહોંચાડવી. તારીખ 16 જાન્યુઆરીના રોજ ગ્રામ દક્ષિણામૂર્તિ મણાર સંસ્થાથી આ પદયાત્રાનો ભવ્ય શુભારંભ થયો, પણ એની પૂર્વ સંધ્યાએ આ પદયાત્રાનું મંગળ ગવાયું અને જોવા મળ્યું એક એવું અનોખું દ્રશ્ય જે ત્રાપજ ગામનો ગાંધી પ્રેમ દર્શાવે છે. પદયાત્રાની પૂર્વ સંધ્યાએ શ્રી મનસુખભાઈને પુસ્તકો વડે તોડવામાં આવ્યા અને ત્રાપજ ગામે સંકલ્પ કર્યો કે આ પુસ્તકો સમગ્ર ગ્રામજનો અને બાળકોને મોબાઈલ લાઇબ્રેરી તરીકે વાંચવા માટે આપવામાં આવશે. અત્યારે દેશ ભલે ગુલામીમાં નથી, ભલે દેશને આઝાદીની ખેવના નથી, પણ આપણા દેશને અત્યારે જેની જરૂર છે એ છે પૂજ્ય બાપુએ કહેલા બુનિયાદી શિક્ષણની. કારણ કે ઇમારતનો પાયો જેટલો મજબૂત હોય એટલું જ લાંબુ એનું આયુષ્ય હોય. આ પાયાને મજબૂત બનાવવા માટે જ શ્રી મનસુખભાઈ માંડવિયાના મનમાં આ પદયાત્રાનો વિચાર આવ્યો. 16 જાન્યુઆરી 2019 આ દિવસની નોંધ જેટલી આજે લેવાઈ રહી છે એટલી જ ઇતિહાસમાં લેવામાં આવશે. સૂરજના સોનેરી કિરણ સાથે અને ગાંધી મૂલ્યોના સંકલ્પ લઈને મનસુખભાઈની આગેવાનીમાં નીકળેલી પદયાત્રાના પહેલા કદમ ઉપડ્યા. ગ્રામ દક્ષિણામૂર્તિ મણાર સંસ્થાએ દીપ પ્રાગટ્ય અને વૃક્ષારોપણ સાથે પદયાત્રાનો પ્રારંભ થયો. વૃક્ષારોપણ એ સંકલ્પારોપણ છે. જે રીતે વૃક્ષ ફળ ફૂલ અને છાંયડો આપે છે, તે રીતે આ પદયાત્રા આવનારી પેઢીને ગાંધી મૂલ્યોની શાતા આપશે. ગ્રામ દક્ષિણામૂર્તિ સંસ્થાથી લઈને પદયાત્રા મણાર મુકામે પ્રસ્થાન સભાએ પહોંચી, જ્યાં વિવિધ કાર્યક્રમો દ્વારા પદયાત્રીઓનું સ્વાગત કરાયું.
આ પ્રસ્થાન સભાના પ્રાસંગિક વક્તવ્યમાં આપણા સૌના વડીલ અરુણ દાદાએ ખૂબ જ સુંદર વાત કહી. શિક્ષણ જગતનું કોઈ પણ સત્ય હોય તો એક અને એક માત્ર છે, અને એ છે બુનિયાદી નઈ તાલીમ શિક્ષણ. સમગ્ર વિશ્વ અત્યારે ઘૂંટણીએ પડીને આ બુનિયાદી નઈ તાલીમ શિક્ષણના જ કોર એલિમેન્ટ તરફ જઈ રહ્યું છે. ત્યારે આખા દેશમાં નઈ તાલીમનું જેટલું કામ થયું છે એનું 90% કામ માત્ર ગુજરાતમાં થયું છે. ગુજરાતમાં જે 90% કામ થયું એનું 90% ભાવનગર જિલ્લામાં થયું છે. અને આવો ગાંધી 150 નિમિત્તેનો એક ઉત્સવ ઉજવવા માટે, થીમ પસંદ કરવા માટે નઈ તાલીમને પસંદ કરી, એ માટે હું મનસુખભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. પદયાત્રાની પ્રસ્થાન સભા પ્રસંગે માનનીય શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પોતાનું વક્તવ્ય આપતા કહ્યું, મનસુખભાઈને હું આવા ઐતિહાસિક કામ માટે મારા વતી, ગુજરાત સરકાર વતી અને ભારતીય જનતા પાર્ટી વતી અને પૂરા ગુજરાત વતી અભિનંદન આપવા માટે આવ્યો છું. જેમ આયુર્વેદ અને સંસ્કૃત એ બધા જ રોગ અને સમસ્યાનો ઉકેલ છે, એમ ગાંધી બાપુ પણ આ ભૌતિક સમાજની તમામ સમસ્યાઓનો ઉકેલ ગાંધી વિચારમાંથી મળી આવે છે. માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈએ પણ મણારનું આતિથ્ય સ્વીકારીને પદયાત્રાની પ્રસ્થાન સભા સંબોધતા કહ્યું, સાબરમતી આશ્રમની અંદર હું કેટલાક મારા સાથી પદયાત્રીઓ સાથે ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે ગયો હતો. એ વખતે મેં પત્રકાર મિત્રોને સંબોધતા કહ્યું હતું કે આ એ ભૂમિ છે જે ભૂમિ ઉપરથી ગાંધીજીએ એમનું રાજકીય, આર્થિક અને સામાજિક ક્ષેત્રનું ચિંતન, દર્શન આપ્યું. એ સાબરમતી આશ્રમ છે જે આશ્રમથી ગાંધીજી દાંડી કૂચ કરી, દાંડી યાત્રા કરી. આ એ આશ્રમ છે જે આશ્રમ પર સાબરમતીના કિનારે જે આશ્રમ પર કરેલા સંકલ્પના માધ્યમથી આ દેશમાંથી અંગ્રેજોએ જવું પડ્યું. એ દાંડી આશ્રમની મુલાકાતથી મેં મારી પદયાત્રાની શરૂઆતનો પ્રારંભ કર્યો હતો. મેં કહ્યું હતું કે ગાંધીજી એ વખતે દેશની આઝાદી માટે 12મી માર્ચે નીકળ્યા હતા. 6ઠી એપ્રિલે 24 દિવસની યાત્રાના અંતે એમણે મીઠાના કરનો સવિનય કાનૂન ભંગ કર્યો હતો. મીઠાના કરનો સવિનય કાનૂન ભંગ કરવો એટલે કે મીઠા ઉપરના કરનો વિરોધ કરવો એ પ્રતિકાત્મક હતું. પરંતુ એમની 24 દિવસની આ પદયાત્રાના માધ્યમથી સમગ્ર દેશની અંદર આઝાદીની લડતનું જાગરણ થયું હતું. આઝાદીની લડત માટેનો સંદેશો આ યાત્રાના માધ્યમથી બન્યો હતો. અને એ પદયાત્રા વિશ્વના ઇતિહાસની અંદર નામાંકિત થઈ છે. દેશની આઝાદીના 72 વર્ષ પછી મને એવું લાગે છે, મને નહીં, સમાજના બધા જ ચિંતકો એ દિશાની અંદર વિચારી રહ્યા છે. ગાંધીજીના મૂલ્યો આઝાદીની લડત વખતે જેટલા પ્રસ્તુત હતા, એ ચાહે સામાજિક ક્ષેત્રની અંદર હોય, ચાહે આર્થિક ક્ષેત્રની અંદર હોય, ચાહે રાજકીય ક્ષેત્રની અંદર હોય, એ મૂલ્યો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. અને ભાવિ ભારતના ઘડતર માટે પણ, ભાવિ ભારતને વિશ્વગુરુ બનાવવા માટે પણ આ ગાંધીના મૂલ્યો જ આપણને મદદરૂપ થવાના છે. વિશ્વના 124 દેશોની અંદર ગાંધીજીના સ્ટેચ્યુ લાગ્યા છે. મિત્રો, દુનિયાની અંદર કોઈ એવો મહાપુરુષ નથી કે જેના 124 દેશોની અંદર એમના સ્ટેચ્યુ લાગ્યા હોય. નઈ તાલીમનું શિક્ષણ, મિત્રો, ગાંધીજીએ એ વખતે કહ્યું હતું, મારા જીવનનું કોઈ અંતિમ અને ઉત્તમ પ્રદાન હોય સમાજને, અંતિમ અને ઉત્તમ પ્રદાન સમાજને કોઈ હોય તો એ બુનિયાદી શિક્ષણ છે. એ વર્ધા શિક્ષણ, નઈ તાલીમના નામથી ઓળખાતી આ શિક્ષણ પદ્ધતિ આખા દેશની અંદર 90% ગુજરાતમાં, એમાંય 90% ભાવનગર જિલ્લામાં હોય.
દોસ્તો મને સમજાય છે, મને દેખાય છે 10 વર્ષ પછી કેવો સમય આવી રહ્યો છે. 10 વર્ષ પછી અત્યારે આપણે જોઈએ છીએ સમાજની અંદર મિડલ ક્લાસ વધી રહ્યો છે. હવે કોઈને રોટી કપડા ને મકાન માટે સંઘર્ષ નથી. રોટી કપડા ને મકાનથી આગળ વધીને રોડ પાણી ને લાઇટ સુધી આપણે પહોંચી ગયા છે. જીવન નિર્વાહ કરવા માટે જેને રળવું છે એને સંઘર્ષ નથી. એ રળી શકે છે, કમાઈ શકે છે. લોકો સમૃદ્ધિ તરફ એ આગળ પણ વધી રહ્યા છે. સમાજનો એક વર્ગ કદાચ સુખી પણ છે. આ સુખી માણસો, મારા શબ્દો બરાબર યાદ રાખજો, આજથી 10 વર્ષ પછી કદાચ 2 કરોડની ગાડી હશે એની પાસે, એમાં વિદ્યાર્થીને એના દીકરાને બેસાડ્યો હશે અને અહીંયા મણાર સંસ્થાના દરવાજે ઊભા હશે. મણાર સંસ્થાના દરવાજે ઊભા એ કહેતા હશે કે મારે 10 લાખ રૂપિયા ડોનેશન પણ આપવું છે, મારે આ મારા બાળકને ભણવા બેસાડવું છે. આવું શું કામ કહેતા હશે? આવું એટલા માટે કહેતા હશે, કદાચ 2 પેઢી સુધી ચાલે એટલી ઈશ્વર એને સંપત્તિ આપી છે, આપે આપણે રાજી. એ સંપત્તિને સાચવે એવો સંસ્કારી બાળક જોઈશે ને. દોસ્તો અત્યારે કોલેજોની સ્થિતિ હું જોઉં છું, કોલેજ કેમ્પસ હું જોઉં છું, જે સ્થિતિ, જે નવી પેઢી જે દિશાની અંદર છે, દોસ્તો સંસ્કાર વયા જશે તો સંપત્તિ નહીં ટકે. સંસ્કાર વયા જશે તો જીવનની દિશા બદલી જશે. સાચ અર્થની અંદર માણસ તરીકે જીવવા માટેના જે સંસ્કાર જોઈએ, સંસ્કારનું સિંચન એ આવી બુનિયાદી શાળાઓમાંથી સાચ અર્થની અંદર થઈ રહ્યું છે. અને એટલા માટે મેં નક્કી કર્યું છે કે આ બધી જ બુનિયાદી શાળાઓને જોડતી આ પદયાત્રા છે. આ પદયાત્રાની અંદર મારા મનમાં ચાલે છે કે જ્યારે લોકોનો ધસારો આવી બુનિયાદી શાળા તરફ થાય ને, ત્યારે આ બુનિયાદી શાળાઓ વિદ્યાર્થીને સમાવી શકે એવી એની ક્ષમતા હોવી જોઈશે. ત્યાં સુધી આર્થિક રીતે સમૃદ્ધ હોવી જોઈશે, એની પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈશે, એની પાસે શાળાના ઓરડા હોવા જોઈશે, એની પાસે વ્યવસ્થાઓ હોવી જોઈશે. એ વ્યવસ્થાઓ ખડી કરવા માટે આર્થિક સંસાધનો જોશે. મેં આ પદયાત્રાની અંદર 100 ઉદ્યોગપતિને બોલાવ્યા છે. 100 ઉદ્યોગપતિને, આવા 100 ઉદ્યોગપતિને મેં બોલાવ્યા છે. એટલા માટે બોલાવ્યા છે દોસ્તો, મારા મનમાં ચાલે છે કે આ લોકો જો આ શિક્ષણને સમજી જાય ને, આ એમના CSR ફંડમાંથી આવી સંસ્થાઓને મદદ કરતા થઈ જાય, સંસ્થાઓ બરાબર ફૂલી ફાલી રહે અને એનો સમય આગામી દિવસોની અંદર, અરુણભાઈ કહ્યું હતું ને કે ભાઈ હવે યુનાઇટેડ નેશને કીધું છે કે આ ઉત્તમ શિક્ષણ પદ્ધતિ છે, હવે યુનાઇટેડ નેશને કીધું છે એટલે પછી ભારતમાં આવશે. ભારતની અંદર આવે ત્યારે આ સંસ્થાઓ ટકી ગયેલી હોય, આ ઉદ્દેશ મારો છે. એટલા માટે આ પદયાત્રાની અંદર મેં આ સંસ્થાઓને જોડી છે. આ 2 ઉદ્દેશ સાથે આ પદયાત્રા હું નથી કરી રહ્યો, માત્ર મારી આખી ટીમ કરી રહી છે. મણાર પ્રસ્થાન સભાથી નીકળીને પદયાત્રીઓનું કઠવા ગામે પણ અત્યંત ભાવભીનું સ્વાગત થયું અને ત્યાંથી નીકળી પદયાત્રા આવી મહાવ્રતના પહેલા સોપાન અને પદયાત્રાના પહેલા મુકામ ત્રાપજ ગામે. પૂજ્ય બાપુએ આપેલા 11 મહાવ્રતોમાં પહેલું મહાવ્રત છે સત્ય. વિશ્વ પ્રસિદ્ધ વક્તા અને કટાર લેખક શ્રી ભદ્રાયુ વચ્છરાજાનીએ ગાંધીજીના આ મહાવ્રત વિશે અત્યંત રોચક વાત કરી. પોતાની માં છે એ વૈષ્ણવ સંપ્રદાયમાં હવેલીમાં કયા પ્રકારે જીવે છે, એ આટલું મોટી સ્પષ્ટ વાત મોહનદાસ સિવાય કોઈ લખી ન શકે. ત્યારે મોહનદાસને ડર લાગે છે, અંધકારનો, અને ગભરાય છે. ત્યારે એને ઉછેર કરનારી એની આઈ જેને કહીએ, એને એમ કહે છે કે કાંઈ ચિંતા નહીં, જ્યારે ડર લાગે ત્યારે રામ નામ બોલવું. તો કે અંધારામાં જતા, તો અંધારામાં જઈએ, રામ નામ બોલીએ તો કોઈ ચિંતા નહીં. કેમ? તો કે રામ આપણું રક્ષણ કરે. મિત્રો તમે વાંચજો, પહેલું જ ચેપ્ટર છે સત્યના પ્રયોગોનું, પહેલું જ ચેપ્ટર વાંચજો ને એમાં એને સ્પષ્ટ લખ્યું છે કે એ વખતે તો રંભાબાઈએ કહ્યું એટલે મેં રામ ઉપર ભરોસો રાખ્યો, પણ એ રામ ઉપર ભરોસા કરતા મને રંભાબાઈએ કીધું તું, એના શબ્દમાં વધુ વિશ્વાસ હતો એટલે મેં રામ ઉપર ભરોસો રાખ્યો હતો. પછીના પેરેગ્રાફમાં લખ્યું છે કે જેમ મોટો થતો ગયો તેમ રામ મારી સાથે રહ્યા નથી.
કારણ કે એ વાતને હું ભૂલવા લાગ્યો હતો અને બીજા મૂલ્યોમાં હું પ્રવૃત્ત થયો હતો. એમણે શરૂઆત કરી ઈશ્વર સત્ય છે, પણ એમણે પોતે યુ ટર્ન લગાવ્યો પોતાની લાઈફમાં. મહાત્મા ગાંધીએ યુ ટર્ન લગાવ્યો અને યુ ટર્ન કેવો આવ્યો? ઈશ્વર સત્ય છે માંથી એ 1930 પછીનો એનો સતત પ્રયાસ સત્ય જ ઈશ્વર છે એના ઉપર એને યુ ટર્ન લગાવ્યો. મહાવ્રતમાં આટલું જ સમજવાનું સાહેબ સત્યમાં, કે સત્ય જ ઈશ્વર છે. એમને લાગ્યું કે ઈશ્વર સત્ય છે એમ બોલીને હું ઈશ્વરનું શરણું લઈને સત્યને પાછળ ધકેલું છું. એટલા માટે એણે કહ્યું કે સત્ય જ ઈશ્વર છે, સત્ય સિવાય હું કશું બોલી નહીં શકું, સત્ય સિવાય હું કશું આચરી નહીં શકું, સત્ય સિવાય હું કશું જીવી નહીં શકું. મિત્રો, આપણી સામે 3 પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન, કોઈ પણ સંજોગોમાં સાચું જ બોલવું. પહેલો વસ્તુ, જો તમે સત્યને ઈશ્વર જ ગણતા હો તો સામે તમને જવાબ એવો મળે કે કોઈ પણ સંજોગોમાં ઈશ્વર તમારી ભેગો નથી હોતો. પાડો ના, હોય છે. જો ઈશ્વર તમારી ભેગો હોય તો કોઈ પણ સંજોગોમાં સત્ય પણ તમારી ભેગું જ હોવું જોઈએ. બીજો પ્રશ્ન, કોઈ પણ સંજોગોમાં સાચું બોલીએ અને પછી પરિસ્થિતિ ખરાબ થાય તો? થવાની જ, યાદ રાખો, થવાની જ, થશે જ. ગાંધીના કાળમાં થઈ હતી ને એના પછી તો 150 વર્ષ વીતી ગયા, હવે તો ઝાઝી થશે. સાચું બોલશો એટલે 5 જણાને તમે હર્ટ કરવાના છો. તો આ બીજો પ્રશ્ન, કે યાદ રાખીને સાચું બોલીએ પછી કોઈને હર્ટ થવાય તો એનો જવાબ આપ્યો છે ગાંધીએ. એમણે કહ્યું છે, જ્યારે તમે, જરા વાક્ય સાંભળજો હો, આ હું ગાંધીના શબ્દો બોલું છું. જ્યારે તમે તમારી વાત સામેના માણસને ગળે ન ઉતારી શકતા હો ત્યારે 2 શક્યતાઓ છે. પહેલું, તમારી વાત સાચી અથવા સત્ય નથી, અને બીજું, જો સાચી અને સત્ય હોય તો તમે જે કહ્યું છે તે માયાળુપણાથી કહ્યું નથી. જો એને કહ્યું કે નમ્રતા તો ભેગી આવે બધે, એ વ્રત જુદું નથી. સત્યમાં નમ્રતા, અહિંસામાં નમ્રતા. આપણે ત્યાં તે બન્યું છે શું? સત્ય બોલીએ છીએ પણ બીજાને હર્ટ કરે એવા ટોનથી બોલીએ છીએ. સત્ય બોલવું છે પણ યાદ રાખીને બોલવું છે કે સત્ય તીર નથી. સત્ય તીર નથી જે બીજાને વાગવું ન જોઈએ. તમે એવી રીતે સત્ય બોલો કે જે તમે ખુદ આચરી શકો એમ છો. તમે વિચારો, ઇફ આઈ એમ એબલ ટુ ઇમ્પ્લિમેન્ટ, if I fail to implement, I have no right to utter that word. અને ત્રીજો પ્રશ્ન, માની લો કે આપણી ઉપર કંઈ એવું બન્યું, સત્ય બોલવા ગયા અને સામે કોઈ હર્ટ થયું અને કોઈ આપણી ઉપર કંઈ હુમલો કરે કે આપણો વિરોધ કરે કે આપણને નીચે ઉતારી દે કે આપણને કાઢી નાખે, ત્યારે એને શબ્દ પ્રયોગ આપ્યો છે, તમારામાં સત્ય પોતે જ નિર્ભયતા ભેગી લઈને આવે છે. સત્ય પોતે નિર્ભયતાને ભેગી લઈને આવે છે. અને એટલા માટે એમનું સત્ય એમણે બહુ સુંદર રીતે સમજાવ્યું ગાંધીએ, કે સત્ય લાવારીસ છે અને સત્ય વાંઝણું છે. કેમ વાંઝણું છે, કેમ લાવારીસ છે? તમે એકવાર સાચું બોલવાનું શરૂ કરશો પછી તમારી આજુબાજુમાંથી લોકો ખસવા લાગશે, કારણ તમારી સાથે રહેવામાં એને ભય થશે. તમને તમારા ઘરના પણ કહેશે કે આવું ન બોલાય. ઘરની અંદર અમારા શહેરોમાં તો બહુ જ સરસ ચાલે છે, ફોન આવે ત્યારે પપ્પા જ કહી દે હું ઘરે નથી, મમ્મી જ કહે ના પાડી દેજે હું ઘરે નથી એમ કહેજે. પણ હવેનો બાળક બહુ સરસ મજાનો થઈ ગયો છે, એ ફોન ઉપાડીને કહે કે મમ્મી છે, મમ્મીએ કહ્યું છે કે ઘરે નથી. હું માનું છું કે આવી ટેવ પાડવી. કેમ પાડવી? મમ્મી બીજી વાર તમારી પાસે આવું ખોટું બોલાવતી બંધ થઈ જશે. અને ત્રાપજ ગામ ખાતે ઘણા એવા લોકોના સન્માન કરાયા જેમને આજ સુધી મંચનું સૌભાગ્ય નથી સાંભળ્યું. મોહનભાઈ રામજીભાઈ વાઘેલા મોચી તરીકેનું કામ કર્યું છે. સાહેબ, ગામમાં એક આવો વ્યક્તિ હોય ને તો નિશાળના બાળકોને ફ્રીમાં આવું કામ કરી આપે, એવા વ્યક્તિનું સન્માન થઈ રહ્યું છે. તમારી તાળીઓનો અવાજ, હા વાહ ભાઈ વાહ. હવે તો અડધામાં પણ આખું સમજી જનારા ઓડિયન્સ મારી સામે બેઠું છે. આ પદયાત્રા એ જન જન સુધી અને જન જનના મન સુધી પહોંચવાની યાત્રા છે.
પદયાત્રા બને જીવનયાત્રાના સંકલ્પમાં મનસુખભાઈની સાથે સાથે એમના ધર્મપત્ની પણ આ યાત્રારૂપી યજ્ઞમાં એમની સાથે જોડાયા. કાઠિયાવાડની તાસીર પ્રમાણે પદયાત્રાના માર્ગમાં જેટલા પણ ગામડા આવ્યા એ દરેક ગામે માનનીય મનસુખભાઈનું અને પદયાત્રિકોનું ભાવભીનું સ્વાગત કર્યું. પ્રથમ દિવસના અંતે ગ્રામ દક્ષિણામૂર્તિ સંસ્થાથી શરૂ કરી પદયાત્રા બેલા ગામ સુધી પહોંચી અને યાત્રામાં જોડાયેલા દરેક સભ્યએ ગાંધી વિચારના ગુલાલની લાલી ચારે કોર ફેલાવી દીધી. 22મી તારીખે લોકભારતી સણોસરા મુકામે પહોંચનારી આ પદયાત્રાના રંગમાં ભીંજાવા આપને પણ ગાંધીમય આમંત્રણ છે. આવો મોહનના આ મૂલ્યોને જાણીએ, સમજીએ અને ગર્વથી કહીએ, मैं भी मोहन, मैं भी मोहन, मैं भी मोहन, मैं भी मोहन, मैं भी मोहन.